માંડવી તાલુકાના ભારાપર સહિત 4 ગામડાઓને જોડતા મહાદેવ બ્રિજનું નિર્માણ થતાં રાજ્ય સરકાર અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો યુવા રાજકીય આગેવાન દેવાંગભાઈ સાખરાએ આભાર વ્યક્ત કર્યો. મહાદેવ બ્રિજ ભારાપોર નદી ઉપર એક મોટો બ્રિજ બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 11 કરોડ ઉપરની માતબર રકમ જ્યારે મંજૂર કરી અને આ પુલનું નિર્માણ થયો છે, એમાં માંડવીના પ્રજાવાત્સલ્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબે ખૂબ અંગત રસ લઈ અને પુલ તો મંજૂર થઈ ગયો હતો, પણ થોડોક ટેકનિકલ અને વિવાદોથી ચડેલો ઇસ્યુ હતો. પરંતુ આપણા ધારાસભ્યની ખાસિયત છે કે સંવાદથી જ્યાં સુધી કામ પતતો હોય ત્યાં સુધી કોઈ પણ કોર્ટ મેટર કે ન બને તો પોતે સંવાદ કરી અને અહીંયાના જે ટ્રસ્ટીગણો છે, નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણો અને ગામજનો સાથે મિટિંગ કરી અને આ પુલનો સરસ મજાનો જ્યારે નિર્માણ કર્યો છે, ત્યારે ભારાપોરને તો એનો લાભ મળશે જ. કારણ કે ભારાપોર આ નદી આવી જતી હતી, મહાદેવ નદી, તો ભારાપોર ગામ તો વિખૂટ પડી જતું હતું. પરંતુ હવે ભારાપોર સાથે સાથે મેરાઉ છે, ગોધરા છે અને સામે નલી હાઈવે લાયજાના લોકો પણ અહીંયાથી આવર જવર, અને ખાસ કરીને અહીંયા ખેતીવાડી લોકો ઘણા બધા ખેતી કરતા હોય છે. જ્યારે દાડમનું મબલક પાક આ વિસ્તારમાં પડતો હોય છે, ત્યારે ખરેખર આ બ્રિજની જરૂર હતી. ત્યારે સરકારશ્રીએ આ બ્રિજ મંજૂર કર્યો છે. ત્યારે હું રાજ્ય સરકારશ્રી અને માંડવીના ધારાસભ્યનો હૃદયતાપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ટૂંક સમયની અંદર આપણે ધારાસભ્યના વરદ હસ્તે કે આ પુલને આપણે ખુલ્લો મૂકશું અને પ્રજાજનો આનો લાભ મળે એના માટે અમે સૌ અહીંયા કટિબદ્ધ છીએ. મારા કાર્યકાળના દરમિયાન વિકાસ કામો એ તો અમારા એક મંત્ર છે, સૂત્ર છે, ભાજપ એટલે વિકાસ. એ મારો તો એમાં જે હોય, પરંતુ હું જે પાર્ટી જેને પસંદ કરી છે, હું જો વિચારધારા સાથે જોડાયેલો છું, એ વિચારધારા વિકાસની જ છે. તો વિકાસ તો ઘણા બધા થયા જ છે. હું તો એમ કહું છું કે હૃદયમાં કમળ અને હૃદયમાં રામ હશે તો 100% હજી પણ જે ખૂટતી કડી છે એ 100% પરિપૂર્ણ થશે. કારણ કે ભાજપ જ વિકાસ કરશે. કોઈ પણ વિરોધી પક્ષવાળા આવીને વિરોધી વાતો કરશે, એનાથી વિકાસ થવાનું નથી. તો સૌ ગ્રામજનોએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખી અને અત્યારના ઇલેક્શનની અંદર પણ જ્યારે જંગી લીડ ભારતીય જનતા પાર્ટીને આપી છે, ત્યારે હું ખાતરી આપું છું એક કાર્યકર્તા તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, કે હજી પણ જે ખૂટતી કડી છે એ આપણે 100% ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને આપણા ધારાસભ્ય વતી હું ખાતરી આપું છું કે આપણા 100% વિકાસ કામો થશે.